હેલો એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટડી કરેલું એસી મોટરનું વર્ગીકરણ. હવે એસી મોટરના વર્ગીકરણમાં સૌથી પહેલું વર્ગીકરણ હતું સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. આ લેસનમાં આપણે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર વિશે ડિટેલમાં સ્ટડી કરીશું. હવે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ડીસી મોટર કરતાં એસી મોટર આપણે શું કરવા યુઝ કરવી જોઈએ. તો સૌથી પહેલો પોઈન્ટ છે એ છે કે ડીસી સપ્લાય કરતાં એસી સપ્લાય ઘણો જ સેફ છે. એસી સપ્લાયનો વપરાશ, પેદાશ અને દરેક વસ્તુ ખૂબ જ ઇઝીલી થાય છે અને ઘરના દરેક એપ્લાયન્સીસ જેવા કે પંખામાં, રેફ્રિજરેટરમાં, વોશિંગ મશીનમાં દરેક જગ્યાએ એસી મોટરનો જ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એનો વપરાશ ખૂબ જ સરળ અને સહેલો છે. એના માટે થઈને આપણે ડીસી મોટર કરતાં એસી મોટરને વધારે પ્રિફર કરીશું. હવે ડિટેલમાં એ જોઈશું કે એની રચના. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની રચના લગભગ ડીસી મોટર જેવી જ છે. ડીસી મોટરમાં જેમ મુખ્યત્વે સ્ટેટર અને રોટર હોય છે એ જ પ્રમાણે એસી મોટરમાં પણ સ્ટેટર અને રોટર એમ મુખ્ય બે પ્રકાર છે. સ્ટેટર એટલે કે જે સ્ટેટર પાર્ટ છે અને રોટર એટલે કે જે રોટેટિંગ પાર્ટ છે એને કહેવાય છે સ્ટેટર અને રોટર. ઇન્ડક્શન મોટરનું સ્ટેટર ઘણા બધા સ્ટેમ્પિંગ્સ, લેમિનેટેડ સ્ટેમ્પિંગ્સને એક સાથે ભેગા કરીને બનાવવામાં આવે છે. ઇન્ડક્શન મોટરનું રોટર એ સ્ક્વિરલ કેજ ટાઈપનું હોય છે. સ્ક્વિરલ કેજ એટલે આ રીતે. આ તમારું એક કેજ જેવી રચના છે. કેજ એટલે કે પાંજરું. આ તમારા કેજ જેવી રચના છે. આને કહેવાય એન્ડ રિંગ. એની અંદર કોપર કંડક્ટરને એક સાઈડથી બીજી સાઈડ શોર્ટ કરેલા હોય છે. આ થયું તમારું સ્ક્વિરલ કેજ રોટર. એક કંડક્ટર એક એન્ડ રિંગથી લઈને બીજા એન્ડ રિંગ ઉપર શોર્ટ કરેલ છે. એનો મતલબ આપણે એ કહી શકીએ કે સ્ક્વિરલ કેજ રોટરનો રેઝિસ્ટન્સ ખૂબ જ ઓછો હશે. બીજું, આની ઉપર સ્લોટ્સ હોય છે. આ થયું તમારું સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન રોટર. હવે આખી આપણે રચના જોઈએ તો આ રીતે તમારું એક એન પોલ છે. અહીંયા તમારો એન પોલ છે. આપણે હવે વર્કિંગ પ્રિન્સિપલ ઉપર જઈ રહ્યા છીએ કે ઇન્ડક્શન મોટર કઈ રીતે કામ કરે છે. તો આ થયો તમારો એન પોલ, આ થયો તમારો એસ પોલ. બંનેની વચ્ચે આપણે મૂકીશું રોટર. આ થયું તમારું સ્ક્વિરલ કેજ રોટર. એની ઉપર આપણે મૂક્યા કોપર કંડક્ટર. સ્ટેટર ઉપર જે વાઇન્ડિંગ કરવામાં આવે છે એ વાઇન્ડિંગને આપણે સ્ટેટર વાઇન્ડિંગ તરીકે ઓળખીશું. આ થઈ ગયું મારું સ્ટેટર પોલ્સ. સ્ટેટર પોલ ઉપર મેં જે વાઇન્ડિંગ કરી છે એ વાઇન્ડિંગને હું સ્ટેટર વાઇન્ડિંગ તરીકે ઓળખીશ. સ્ટેટર વાઇન્ડિંગને જે સપ્લાય આપવામાં આવે છે એ સપ્લાય આપણે એસી આપીશું. કેમ? કારણ કે આપણે આ સિંગલ ફેઝ એસી મોટરનો પ્રકાર છે એટલે કે ઇન્ડક્શન મોટર. તો સ્ટેટર વાઇન્ડિંગને આપણે સિંગલ ફેઝ એસી સપ્લાય આપીશું. આ થઈ ગઈ મારું રોટર. અહીંયા છે મારો શાફ્ટ. ક્લિયર? હવે જ્યારે હું સિંગલ ફેઝ એસી સપ્લાય મારા રોટર સ્ટેટરના પોલ્સને આપીશ એટલે કે અહીંયાથી મારો સપ્લાય સ્ટાર્ટ થશે. આ વાઇન્ડિંગ ઉપર જ્યારે મારો કરંટ પસાર થશે ત્યારે આપણે નિયમ જાણીએ છીએ એ પ્રમાણે કે કોઈ પણ કંડક્ટરમાંથી કરંટ પસાર થાય તો એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ પસાર થાય છે. એ પ્રમાણે જ્યારે હું અહીંયાથી કરંટ આપીશ ત્યારે મારા પોલ્સ ઉપર એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. જેવી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે એટલે કે એ ફિલ્ડ N થી S તરફ, મોટરના સિદ્ધાંત પ્રમાણે N થી S તરફ મારી મેગ્નેટિક ફિલ્ડ ગતિ કરશે. હવે શું થશે એ દરમિયાન આ મેગ્નેટિક ફિલ્ડ એર ગેપ થ્રુ મારા રોટર કંડક્ટરમાં લિંક થશે. એનો મતલબ સ્ટેટર અને રોટરની વચ્ચેની આ જે જગ્યા છે એને શું કહેવાય? એર ગેપ. બંનેની વચ્ચે ગેપ છે અને એ શેની ગેપ છે? એરની ગેપ છે. ધેટ મીન્સ કે ધીસ ઇઝ ધ એર ગેપ. એટલે મારી સ્ટેટરની મેગ્નેટિક ફિલ્ડ કે જેને હું મેઇન મેગ્નેટિક ફિલ્ડ તરીકે ઓળખું છું એ મેગ્નેટિક ફિલ્ડ
મારા રોટર કંડક્ટર ઉપર લિંક થાય છે. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત પ્રમાણે જ્યારે એક ફિલ્ડ બીજા કંડક્ટર ઉપર લિંક થાય ત્યારે આ કંડક્ટરની અંદર શું પ્રોડ્યુસ થશે? EMF. શું પ્રોડ્યુસ થાય છે? EMF. EMF ના લીધે કરંટ પ્રોડ્યુસ થશે. કરંટના લીધે અગેન એની જ વસ્તુ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. એટલે કે અહીંયા જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ એ મેગ્નેટિક ફિલ્ડને હું રોટર મેગ્નેટિક ફિલ્ડ તરીકે ઓળખીશ. એનો મતલબ એ થયો કે જેવો મેં સપ્લાય આપ્યો એ સપ્લાયના કારણે મારું મેઇન ફ્લક્સ પેદા થયું. એ ફ્લક્સના કારણે રોટરની અંદર ફ્લક્સ ઇન્ડ્યુસ થયું. એટલા માટે આ મોટરને સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર તરીકે ઓળખવામાં આવે છે. આપણને પ્રશ્ન થાય કે ઇન્ડક્શન મોટર કેમ નામ આપ્યું? તો આ એનું રીઝન છે. સપ્લાય આપીએ છીએ આપણે એસી વાઇન્ડિંગમાં એટલે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં. એના લીધે મારું ફ્લક્સ લિંક થાય છે રોટરમાં અને રોટરમાં EMF ઇન્ડ્યુસ થાય છે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. હવે શું થશે? આટલું બધું કરવા છતાં મારું રોટર રોટેટ થતું નથી, એટલે કે મારી મોટર સ્ટાર્ટ થતી નથી. એનું કારણ શું? એટલે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ નથી, તો એનું કારણ શું? આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ગમે ત્યાં તમને પૂછાઈ શકે છે કે એનું કારણ શું. તો હવે ફરી આપણે ડિટેલમાં સમજીશું. જેવો મેં અહીંયા સપ્લાય આપ્યો એટલે મારી મેગ્નેટિક ફિલ્ડ પેદા થઈ. પણ કઈ મેગ્નેટિક ફિલ્ડ? સપ્લાય કયો આપ્યો છે? એસી સપ્લાય. આ રીતે બરાબર. મેં સપ્લાય આપ્યો છે એસી સપ્લાય. એસી સપ્લાયનો મતલબ શું? પહેલી હાફ સાયકલમાં પોઝિટિવ, નેક્સ્ટ હાફ સાયકલમાં નેગેટિવ. એનો મતલબ એ થયો કે જ્યારે હું અહીંયાથી સપ્લાય આપું છું ત્યારે ફર્સ્ટ હાફ સાયકલમાં મારા બંને પોલમાં એક ડિરેક્શનમાં ફ્લક્સ પેદા થાય છે. એ જ રીતે બીજી હાફ સાયકલમાં નીચે પેદા થાય છે. તો આની અસર રોટર ઉપર કઈ રીતે થશે? તો કે પહેલી હાફ સાયકલ હશે એટલે મારું આ સમજી લો કે રોટર છે, આ આપણું રોટર છે. હવે જ્યારે હું અહીંયાથી સપ્લાય આપું છું એટલે આ રોટરમાં પહેલી હાફ સાયકલમાં મેગ્નેટિક ફિલ્ડ પોઝિટિવ બાજુ પેદા થઈ. નેગેટિવ હાફ સાયકલમાં મેગ્નેટિક ફિલ્ડ નેગેટિવ બાજુ પેદા થઈ. એનો મતલબ કે એક બાજુથી રોટર ઉપર ખેંચાવાનો ટ્રાય કરે છે અને તરત જ રોટર નીચે ખેંચાવાનો પ્રયત્ન કરે છે. એનો મતલબ એ થયો કે તમારું રોટર એક જ બાજુ સ્ટેડી રહી જાય છે. ના તો એ ગોળ ફરી શકે, ના તો એ ઉપર જઈ શકે છે, ના તો એ નીચે આવે છે. એક વસ્તુ સિમ્પલ છે. અહીંયા પેન છે, એક બાજુથી ઉપર ખેંચું, એક બાજુથી નીચે ખેંચું તો આ પેન રોટેશન આપી શકે નહીં. જો કોઈ પણ તમારું રોટર રોટેશન આપી શકે નહીં તો મોટર સ્ટાર્ટ થઈ શકે નહીં. એનો મતલબ એ થયો કે તમારું રોટર સ્ટેડી રહેશે, રોટેશન કરશે નહીં. એટલે અહીંયા સિંગલ ફેઝ એસી સપ્લાય આપવા છતાં આપણી ઇન્ડક્શન મોટર સ્ટાર્ટ થતી નથી. કારણ શું? એક જ, ઓલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. હવે આપણે એવું તો શું કરી શકીએ કે જે આ ઓલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે એમાં કંઈક ચેન્જ કરી શકીએ અને રોટરને ફેરવી શકીએ. તો એનું એક સિમ્પલ ઉદાહરણ તમને આપું. એક બાઇક સવાર છે અને એની જોડે એક સાયકલ સવાર છે. બાઇક સવાર છે એ મારી મેઇન મેગ્નેટિક ફિલ્ડ છે કે જે કન્ટિન્યુઅસલી ફરે છે, કન્ટિન્યુઅસ આગળ જાય છે. સાયકલ સવાર છે એ મારું રોટર છે, એટલે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે. હવે એક ઉદાહરણ એવું છે કે જ્યારે બાઇક સવાર ફૂલ સ્પીડમાં જતો હોય અને સાયકલ સવાર એની હાથ પકડી લે તો શું થશે? જે સ્પીડે બાઇક જાય છે એ જ સ્પીડે સાયકલ જશે. પણ ક્યારે? હાથ પકડે ત્યારે. એ જ કંઈક વસ્તુ આપણે અહીંયા કરવાની છે. મેઇન મેગ્નેટિક ફિલ્ડ તો છે પણ એ કેવી છે? ઓલ્ટરનેટિંગ છે, રોટેટિંગ નથી. ઓલ્ટરનેટિંગનો મતલબ શું છે? આગળ જાય છે, પાછળ આવે છે, આગળ જાય છે, પાછળ આવે છે. કન્ટિન્યુઅસ આગળ જતી નથી. કન્ટિન્યુઅસ આગળ એટલે આ રીતે કન્ટિન્યુઅસ એ ફરવી જોઈએ. આને કહેવાય રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. આપણી જે એર ગેપ છે એની અંદર કન્ટિન્યુઅસલી જો ગોળ ગોળ મારી રોટેટિંગ મેગ્નેટિક ફરે તો એ ફિલ્ડ રોટરના ફિલ્ડને પણ ફેરવી શકે.
પરંતુ અહીંયા શું થાય છે, મારી મેઇન મેગ્નેટિક ફિલ્ડ છે એ ઉપર અને નીચે આ બે જ કન્ડિશનમાં છે, એટલે કે એ પોતે ફરતી નથી, એના લીધે મારા રોટરને ફેરવી શકતી નથી. તો હવે મારે શું કરવું પડશે, આ ફિલ્ડને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બનાવવાની છે. જો આ ફિલ્ડ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બની જાય તો મેં ઉદાહરણ આપ્યું એ પ્રમાણે બાઇકની સ્પીડ રોટેશનમાં જતી હશે, કન્ટિન્યુઅસલી આગળ જતી હશે, તો સાયકલવાળો પણ એની સ્પીડમાં જવાનો જ છે. તો મારું રોટર સ્ટાર્ટ થઈ જશે, પણ એના વિશે ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.